નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગ સિરીઝમાં 5મા લેસનમાં આપણે આજે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તમે લેસન 1 થી લેસન 4 ની અંદર જે વસ્તુ જોઈ એમાંથી તમને જે લાગુ પડે એવી એક પદ્ધતિ, એવી તમારી એક લર્નિંગ સ્ટાઇલ એને સેપરેટ તારવતા જજો અને એમાંથી જે વિચારો છે, પદ્ધતિઓ છે, ટેકનિક છે, સ્ટ્રેટેજી છે, એ તમને બેસ્ટ શૂટ થાય એનું એક લિસ્ટ બનાવતું જવાનું અને એનો અમલ શરૂ કરતો જવાનો. કદાચ આવા ટાઈપની સિરીઝ, હું તો 25 વર્ષથી એકેડેમિક્સમાં છું, કોઈ જગ્યાએ આટલો ડેલિબરેટ પ્રયાસ બાળકોએ કેમ ભણવું એના વિશે કરવામાં નહીં આવ્યો હોય. અને તમને આ એક તક મળી છે ને આ કોરોનાના કારણે અમને સમય મળ્યો છે કે જેથી કરીને આપણે આવા એક ખૂબ જ મહત્વના વિષયને પકડી શક્યા છીએ. એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે તેઓ આમાંથી તમારા અભ્યાસને શીખવા માટે તમે જે મહેનત કરો એની કરતાં વિશેષ મહેનત ભલે પડે, પણ એક વખત તમે તમારી પોતાની એક લર્નિંગ ટૂલ કિટ બનાવજો કે હું આવા ટાઈપનું વ્યક્તિત્વ છું, મારી આવી ક્ષમતાઓ છે અને મને આ પદ્ધતિ અનુકૂળ પડે જેમાં મને લર્નિંગ જોયફુલ પણ લાગે છે અને મારું લર્નિંગ ફાસ્ટ ડીપ થાય અને મારી મેમરી વધારે ટકે છે. આ બાબત તમારે દરેક લેક્ચરમાંથી તમને અનુકૂળ આવતા હોય એવા પોઈન્ટ તમારે તારવવાના. અમે ઘણી વખત જોતા હોઈએ કે બાળક અમારી પાસે આવે ને અમને એમ કહે કે સર મને તમે ટેકનિક આપો ને મારે કઈ રીતે ભણવું જોઈએ જેથી કરીને મારા માર્ક આવે. દોસ્તો, દરેક વિદ્યાર્થીને પોતાની ટેકનિક અલગ હોય છે. એટલે આમાંથી તમારે તમારી ટેકનિક જાતે જ તારવવાની છે. એના માટે તમે કોઈની હેલ્પ લેશો તો તમે હેલ્પલેસ જ રહેશો. કારણ કે તમારું બોડી, તમારું માઇન્ડ, તમારા બધા જે નેચરલ ક્ષમતાઓ છે એના આધારે તમારે નિર્ણય લેવાનો છે કે તમને કઈ પદ્ધતિ વધારે ઉપયોગી થાય છે. સૌપ્રથમ આપણે જે અત્યાર સુધી જોયું છે એને ફાસ્ટ રિવાઇઝ કરી લઈએ. પહેલા લેક્ચરની અંદર સૌથી અગત્યની વસ્તુ જે આવી આ કે આપણે ભણીએ ત્યારે ફન, જોય અને એક્સાઇટમેન્ટ હોવા જોઈએ. જો ફિયર હોય, એન્ઝાઇટી હોય, સ્ટ્રેસ હોય કે થ્રેટ હોય તો લર્નિંગ નહીં થાય અને એમિગદલા જે છે એ બ્રેન સ્ટેમને આદેશ આપશે અને આપણે સર્વાઈવલ મોડમાં આવી જઈશું. પછી આવે ઇન્કોર્પોરેટિંગ પોઝિટિવ ઇમોશન્સ ઇન્ટુ લર્નિંગ. એક સારો ભાવ ભણવા માટે તમે ભણો છો તો તમારું વ્યક્તિત્વ નિર્માણ માટે ભણો છો. તમે કોઈક એવા નોબલ કોઝ માટે ભણો છો, સ્વાર્થ માટે નહીં. ડૉક્ટર થાવ કે એન્જિનિયર થાવ તો એવા ભાવ સાથે કે હું સમાજની અંદર મારા થકી આવા પરિવર્તન લાવી અને સમાજની સુખાકારીમાં વધારો કરીશ અથવા તો સમસ્યા જે છે એમાં હું ઘટાડો કરીશ. એવા ઉમદા ભાવ સાથે અને એક તમારા જીવન ઘડતર, કારકિર્દી ઘડતરના એક આ અભિયાનની પાછળ તમે કામ કરી રહ્યા છો એવા હકારાત્મક ભાવ સાથે તમે ભણશો તો તમને એકેડેમિક સક્સેસ સારી મળશે. We create stronger and more permanent memories when we store the information using all our senses. તમારા 3 સેન્સ, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક, એનો તમે ઉપયોગ કરશો તો સ્ટ્રોંગ મેમરી બનશે. 4 પ્રકારના બ્રેઇન વેવ્સની વાત થઈ. ડેલ્ટા, થીટા એ ઊંઘ અને ઊંઘ દરમિયાન બોડીનું રિપેરિંગ અને મેમરીને સ્ટ્રોંગ કરવાનું કામ. બીટા એ ખૂબ સતર્ક અવસ્થા છે, લર્નિંગ માટે એ સુટેબલ નથી. આલ્ફા સ્ટેટ છે એ ભણવા માટે સૌથી સુટેબલ અવસ્થા થઈ, જેમાં તમે એક્ટિવ હો છો પણ રિલેક્સ હો, તમે એક સબ્જેક્ટ ઉપર ફોકસ કરી શકો. પછી મેં તમને જે મુખ્ય ધારા આપણી જે છે એ શરૂ કરાવી. એના 5 સ્ટેપ છે અને આપણે એક્રોનિમ પેસરથી બતાવ્યું છે. P stands for preparing your state. A, acquisition of knowledge and skill. C, cementing the knowledge. આપણે પ્રિપેર યોર સ્ટેટમાં એવી વાત કરી હતી કે વી કેન ડબલ અવર લર્નિંગ બાય સ્પેન્ડિંગ જસ્ટ 5 to 10 મિનિટ્સ પ્રિપેરિંગ અવર સ્ટેટ. આપણી મેન્ટલ, ફિઝિકલ અને ઇમોશનલ અવસ્થા ને બનાવવા 5-10 મિનિટ લાગે પણ તમારું ભણવાનું છે એ ડબલ સ્પીડે અને મેમરી પણ લાંબા સમય સુધી ટકી શકે એવી બની શકે. પ્રિપેર યોર સ્ટેટમાં પહેલા તો આલ્ફા સ્ટેટમાં જાઓ. 7 ટેકનિક તમને કીધી હતી. લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, બેરોક અથવા તો સુધિંગ મ્યુઝિક તમે ગૂગલ પર સર્ચ પણ કરી શકો છો.
ક્રિએટ સ્પેસિફિક ગોલ્સ એન્ડ લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ. તમે જે ભણો છો એનું જે બ્રોડ લક્ષ્ય છે એ તો ઠીક છે, પણ તમે 2 કલાક ભણો તો એ 2 કલાકનું લોકલ લક્ષ્ય લેવાનું. એની પર બધી ટેકનિક મેં તમારી સાથે ડિસ્કસ કરી છે. YFM એટલે વોટ ઇઝ ઇન ઇટ ફોર મી. તમે જે ભણવા જઈ રહ્યા છો એ તમને કેવી રીતે અસર કરે છે, એનું મહત્વ તમારા જીવનમાં કેટલું છે એ જાણો તો તમારું લર્નિંગ વધારે ફાસ્ટ થાય, મેમરી વધારે એટેચ થાય. બિલીવ યુ કેન ડુ ઇટ. સેલ્ફ કોન્ફિડન્સ, તમે કરી શકો છો. યુ કેન લર્ન, એવી તમારી માન્યતા. પ્રિપેર યોર લર્નિંગ સ્પેસ. તમારી સ્પેસ જે ભણવાની જગ્યા છે એ ફિક્સ હોવી જોઈએ, સુઘડ અને વ્યવસ્થિત હોવી જોઈએ, ઇઝીલી અવેલેબલ હોવી જોઈએ. ત્યાં કંઈક પ્લાન્ટ કે એવું રાખીને થોડુંક વધારે માઇન્ડ છે એની અંદર તાદાત્મ્ય કેળવે, એ બધી વ્યવસ્થાઓ વિશે મેં વાત તમને કરી હતી. મેનેજ યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ એનર્જી. શારીરિક અને બૌદ્ધિક એનર્જી છે એ મેન્ટેન કરવાની છે, એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. પછી એક્વિઝિશન ઓફ સ્કિલ એન્ડ નોલેજ. એમાં સ્ટાર્ટિંગ વિથ ધ બિગ પિક્ચર. પહેલા આખા ચેપ્ટર ઉપરથી તમે નજર નાખી દો ને પછી તમે ક્લાસ એક પછી એક ભરતા જાઓ તો માઇન્ડની અંદર એક ફ્રેમવર્ક છે જેમાં નવી નવી માહિતી ટુકડે ટુકડે આવે છે, એને એ સ્ટોર કરતી જાય છે. લર્નિંગ સ્ટાઇલમાં 3 સ્ટાઇલ આપણે વાત કરી હતી. VAK સ્ટાઇલ, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક. વિઝ્યુઅલ એટલે જે જોઈને શીખીએ, ઓડિટરી સાંભળીને શીખીએ, અને કાઇનેસ્થેટિક એટલે લર્નિંગ બાય ડુઈંગ. આપણી મોશનથી, આપણા કંઈક કાર્યથી આપણે શીખીએ. એમાંથી કઈ સ્ટાઇલ તમારા માટે પ્રિફર્ડ લર્નિંગ સ્ટાઇલ છે એના માટે ટેસ્ટ પણ ગયા વખતે આપણે લીધી હતી. એના ઉપરથી તમે નક્કી કરી નાખેલું હોવું જોઈએ આજના દિવસમાં કે તમે તમારી પ્રિફર્ડ લર્નિંગ સ્ટાઇલ વિઝ્યુઅલ છે, ઓડિટરી છે કે કાઇનેસ્થેટિક છે. આઈ સે પ્રિફર્ડ, મતલબ કે જેમાં તમને વધારે ડેપ્થમાં સમજાય, વધારે તમને જોયફુલ લાગે અને કમ્ફર્ટેબલ લાગે એવી પદ્ધતિ એ તમે જ નક્કી કરી શકશો દોસ્તો. પછી મલ્ટિપલ વેઝમાં આપણે ભણવાનું. તમારી 10 ટેકનિક હોય ભણવાની, એમાંથી 5-7 ટેકનિક તો તમારી પ્રિફર્ડ સ્ટાઇલની જ હોવી જોઈએ. નોટ બનાવવી છે, ઓડિયો ટેપ બનાવવી છે કે પછી બ્રેઇન મેપ બનાવવો છે. હું હવે એ 3 સ્ટાઇલ વાળા ભણવામાં, ધારો કે કોઈને વિઝ્યુઅલ લર્નિંગ સ્ટાઇલ છે તો વિઝ્યુઅલ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, જે લોકોમાં વિઝ્યુઅલ લર્નિંગ સ્ટાઇલ છે એને કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, ઓડિટરી વાળાએ કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. 3 સ્ટ્રેટેજીની વાત કરું છું, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક. લેટ અસ બિગિન વિથ વિઝ્યુઅલ સ્ટ્રેટેજી. The best visual learning strategy, and in fact one of the most useful of all learning techniques, is the use of learning map. The technique હોય આ લર્નિંગ મેપ અને બ્રેઇન મેપ પણ કહેવાય, માઇન્ડ મેપ પણ કહેવાય. આ બેસ્ટ મેથડ છે. આઈ થિંક અત્યારે ચીવટપૂર્વક ભણવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા જે રીતે ઘટવા લાગી છે એ જોતા 100-2-5 જણા તે પોતાની રીતે માઇન્ડ મેપ કે લર્નિંગ મેપ બનાવતા હશે. એ શું છે એ તમને કહું. આમ સ્ટ્રોંગેસ્ટ યુઝફુલ, તમે ખાલી આખી આ સિરીઝમાંથી લર્નિંગ મેપને એડોપ્ટ કરશો ને તો તમારું ભણવાનું છે ને એ વધારે ડબલ ડીપમાં જશે અને સ્પીડ પણ એની ડબલ થઈ જશે. A learning map is visual representation of subject where the connections between different topics can be easily seen. હું તમને પછી સેમ્પલ બતાવું, પણ એક ડાયાગ્રામમાં તમે આખા ટોપિકને બતાવી શકો છો અને એમાં જેટલા સબ ટોપિક આવે એને કનેક્ટ કરી અને આમ એટ એ ગ્લાસ તમે આમ 1 મિનિટ જુઓ તો એક ચેપ્ટર ઉપર તમારી નજર ફરી જાય. એટલું આ ઇઝી અને હેલ્પફુલ ટેકનિક છે. એના માટે ટુ ક્રિએટ અ લર્નિંગ મેપ, સ્ટાર્ટ વિથ ધ મેઇન ટોપિક. માની લો કે આપણે એમ વિચારતા હોઈએ કે આપણે કાઇનેમેટિક્સની વાત કરવી છે. કાઇનેમેટિક્સ એટલે ગતિશાસ્ત્ર, જે અત્યારે 11th વાળાને 9th વાળાને આવતું હોય છે. 8thમાં જે કાઇનેમેટિક્સ ના આવતો હોય, પણ કોઈ વસ્તુ મૂવ થાય તો એમાં એ કેટલું હાલ્યું એના માટે 2 શબ્દો આવે, ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્ટન્સ એટલે ગમે એવા રસ્તે જેટલા મીટર હાલે એ લેવાનું. ડિસ્પ્લેસમેન્ટ એટલે ગમે તે રસ્તે જાય પણ લેવાનું સીધું જ તે. એની ઇનિશિયલ પોઝિશન, પ્રારંભિક સ્થાન અને ફાઇનલ પોઝિશન, એની વચ્ચે સ્ટેટ ડિસ્ટન્સ એ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. એને ડિવાઇડેડ બાય ટાઈમ કરી તો ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ એ તમને એવરેજ સ્પીડ આપે. ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય ટાઈમ તમને એવરેજ વેલોસિટી આપે. પછી એવરેજ એક સમયગાળામાં હોય, એને બદલે કોઈ મોમેન્ટે જોઈએ અને ઇન્સ્ટન્ટેનિયસ કહેવાય.
સ્પીડ એ સ્કેલર ક્વોન્ટિટી છે, વેલોસિટી એ વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટરમાં વેલ્યુ અને ડાયરેક્શન બંને હોય અને સ્કેલર ક્વોન્ટિટી હોય જે અદિશ રાશિ અને સદિશ રાશિ ગુજરાતી મીડિયમ માટે. એને માત્ર મૂલ્ય કાફી છે, એમાં કોઈ ડાયરેક્શનની દિશાની જરૂર ન પડે. પછી જો વેલોસિટી ચેન્જ થતી હોય, આ ડાયરેક્શન ચેન્જ થતી હોય અથવા તો સ્પીડ વધઘટ થતી હોય તો એક્સેલરેશન પ્રવેગ છે એમ કહેવાય. એ જો સ્પીડ ઘટતી હોય તો એને રિટાર્ડેશન કહેવાય, પ્રતિપ્રવેગ પણ કહી શકીએ. એમાં ચેન્જ ઇન વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ એ એવરેજ એક્સેલરેશન મળે. આ બધું તમે જાણો છો. પછી એના ગ્રાફ વિશે જાણો છો. તો જે જાણે છે, ધારો કે 8th સ્ટાન્ડર્ડ વાળા ન જાણતા પણ 9th 10th 11th 12th બધા જાણે છે. એને આપણે બ્રેઇન મેપ તમને બતાવીશ. તમે પોતાને જ બનાવવાનો આવે તમારો બ્રેઇન મેપ, કોઈ જગ્યાએથી ગૂગલમાંથી લઈ ન લેવાનો હોય. મેં લઈ લીધા છે પણ એ તો મારે ઝડપથી આ પીપીટી બનાવીને તમને સેમ્પલ બતાવવું હતું, એટલે બાકી તમારે જ તમારા બ્રેઇન મેપ બનાવવાના, લર્નિંગ મેપ. એનો નિયમ એ છે કે જે મેઇન ટોપિક છે એ સેન્ટરમાં આવે, પછી સબ ટોપિક બધા એમાંથી બ્રાન્ચ બને. દાખલા તરીકે ટોપિક્સ આર રિપ્રેઝેન્ટેડ યુઝિંગ કીવર્ડ્સ, ફ્રેઝીસ એન્ડ પિક્ચર્સ. ટોપિકમાં જે મુખ્ય કીવર્ડ હોય એ રાખો, અથવા તો તમે આખા પેરાગ્રાફનો એક સૂક્ષ્મ સાર બનાવ્યો ફ્રેઝ એ રાખો, અથવા તો કોઈ પિક્ચર રાખી શકો છો, ચિત્ર. તમને આમ કેચી લાગે ને એવું બનાવવાનું વ્યવસ્થિત. એના માટે ટાઈમ આપવાનો, પણ એ એક વખત ટાઈમ આપો એ બનાવતી વખતે તમારી ડેપ્થ ક્લિયર થઈ જાય આખા સબ્જેક્ટની. કોઈ ગેપ હોય તો તમને ખબર પડી જાય, તમે પૂછી શકો તમારા ટીચરને. અને પછી ભવિષ્યમાં રિવિઝન માટે તો આ અદ્ભુત આમ એક અમૃત સમાન છે. બ્રાન્ચ આઉટ ફ્રોમ ધ સેન્ટર ફોર ઈચ કી પોઈન્ટ કનેક્ટિંગ રિલેટેડ ટોપિક્સ ટુ ધ મેઇન ટોપિક. જે મેઇન ટોપિક છે એની સાથે જેટલા સબ ટોપિક હોય એની બ્રાન્ચ બનાવો, શાખાઓ. પછી યુ કેન બિલ્ડ આઉટ ફ્રોમ ઈચ બ્રાન્ચ ટુ એડ એડિશનલ ડિટેલ. એમાંથી બ્રાન્ચમાંથી પાછી બ્રાન્ચો થઈ શકે, જેવો તમારો મોટો ટોપિક એ પ્રમાણે તમારો બ્રાન્ચીસ, સબ બ્રાન્ચીસ બધું થાય. એઝ યુ ક્રિએટ બ્રાન્ચીસ એન્ડ સબ બ્રાન્ચીસ, અંડરલાઇન વર્ડ્સ એન્ડ યુઝ બોલ્ડ લેટર્સ. જે વસ્તુને હાઇલાઇટ કરવા જેવું હોય એને હાઇલાઇટ કરવાની. યુઝ સિમ્બોલ્સ, સંકેતો વાપરો, બ્રાઇટ કલર વાપરો, ચિત્રો, પિક્ચર્સ વાપરો. એન્ડ અધર ઇમેજીસ ટુ મેક ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ જમ્પ ઓફ. જેટલા ઇમ્પોર્ટન્ટ શબ્દો છે એ પેજમાંથી જમ્પ ઓફ થઈને બહાર નીકળે ને એવા કલર વાપરો, એવા શેપ વાપરો, એવા ડાયાગ્રામ વાપરો. એટલો તમને રિવિઝનમાં એ ફાયદો કરે. આ હું તમને એક મોશનનો બ્રેઇન મેપ બતાવું. જો મોશનને સેન્ટરમાં રાખ્યું અહીંયા, પછી એમાંથી શું નીકળ્યું? નોન યુનિફોર્મ અને યુનિફોર્મ મોશન, બે પ્રકાર થયા. યુનિફોર્મ અમારે અત્યારે કે ફિઝિક્સ ભણાવવું નથી, પણ એના ટાઈપ બધા જાણે છે. યુનિફોર્મ એટલે નિયમિત ગતિ થાય, નોન યુનિફોર્મ એટલે દરેક ટાઈમે એક સરખું ડિસ્ટન્સનો ટ્રાવેલ થતું હોય. પછી એની ડેફિનેશન, મૂવિંગ બોડીઝ ચેન્જ ધેર પોઝિશન વિથ ટાઈમ. જે ગતિ કરતા હોય એ સમય સાથે પોતાનું સ્થાન બદલતા હોય. તો સ્થાન બદલે તો ત્યાં રેફરન્સ પોઈન્ટની જરૂર પડે, તો બાજુમાં એ લખી નાખ્યું કે કયા રેફરન્સની સાપેક્ષે કોના સંદર્ભમાં સ્થાન બદલે છે. ઓરિજિન, ધારો કે ઉગમ બિંદુ છે કે તમે જે કાંઈ ફ્રેમ ઓફ રેફરન્સ નક્કી કર્યું હોય. પછી ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ આવ્યું. ડિસ્ટન્સ એ સ્કેલર ક્વોન્ટિટી છે, ઇટ હેઝ ઓનલી મેગ્નિટ્યુડ. ડિસ્પ્લેસમેન્ટ એ વેક્ટર ક્વોન્ટિટી, એમાં મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય અને દિશા બંને હોય. તો આ તમે જુઓ, તમને કેવું આખું આમ ક્લિયરિટી આવી જાય. જે વસ્તુ વર્ણન કરીને બતાવે એને બદલે આવા ફ્લો ચાર્ટમાં તમે બતાવો તો ભણવા માટે એ અદ્ભુત, રિવિઝન માટે તો એક આમ અનિવાર્ય થઈ જાય એવા ટાઈપની આ ઉપયોગી વસ્તુ છે. પછી માની લો કે સ્પીડનો માઇન્ડ મેપ આપણે બનાવો, તો સ્પીડને સેન્ટરમાં રાખો. પછી એના વિશે તમે કઈ કઈ માહિતી આપી શકો? યુનિફોર્મ, નોન યુનિફોર્મ, એ સ્કેલર છે એટલે માત્ર મેગ્નિટ્યુડ છે, ડાયરેક્શન નથી. એની ડેફિનેશન આવી, એનો યુનિટ આવી ગયો. પછી એવરેજ સ્પીડની ડેફિનેશન આવી ગઈ. જેટલા પોઈન્ટ હોય તો તમે ટોપિક કોઈ પણ ભણતા હોય તમને ખ્યાલ આવી જ જાય કે આમાં આટલા પોઈન્ટ છે. ફિઝિક્સમાં તો અદ્ભુત આ બ્રેઇન મેપ બને, પણ કેમિસ્ટ્રીમાં, બાયોલોજીમાં, અમુક અંશ મેથ્સમાં પણ તમે માઇન્ડ મેપ બનાવી શકો. તમારે વધારે સ્ટડી કરવું હોય તો કોઈ પણ સબ્જેક્ટના બ્રેઇન મેપ્સ અથવા તો માઇન્ડ મેપ્સ એમ કરીને ગૂગલ કરશો એટલે તમને આમ ઢગલાબંધ એવા બ્રેઇન મેપ મળશે. એમાંથી અમુક તમે બેઠા લઈ શકો, અમુક તમારી રીતે. પણ બેઠા લેવા કોઈ પણ વિદ્યાર્થીને હું એડવાઇસ કરતો નથી, કારણ કે આ બનાવો, એ બનાવતી વખતે તમે જે ટાઈમ આપો છો ત્યારે તમને એક પ્રકારનું ક્રિએશનનો આનંદ થાય છે. અને એ વખતે તમને સબ્જેક્ટ વધારે ને વધારે ડેપ્થમાં સમજાવવાનું શરૂ થાય છે. એ વખતે કંઈ ગેપ રહી ગયો હોય તો એ પણ તમે સોલ્વ કરી શકો છો. તમને ખબર પડે કે મને અહીંયા નથી આવડતું. ધારો કે વેલોસિટી છે તો વેક્ટર ક્વોન્ટિટી, એમાં મૂલ્ય અને દિશા બંને આવે. ડાયરેક્શન કહ્યું તો કે ડિસ્પ્લેસમેન્ટની હોવી જોઈએ, એ બધું એમાં આવ્યું. પછી ડિસ્પ્લેસમેન્ટ પ્રોડ્યુસ પર યુનિટ, એમાં ડેફિનેશન આવી, આ યુનિટ આવી ગયો. પછી
વેલોસિટી યુનિફોર્મ અને નોન યુનિફોર્મ બંને આવી ગયું. વેલોસિટી કેન બી ચેન્જ બાય ચેન્જિંગ સ્પીડ એન્ડ ડાયરેક્શન ઓફ ધી બોડી. જેટલી ઇન્ફોર્મેશન વેલોસિટી વિશે છે. આ એક્સેલરેશન આવી ગયું, પ્રવેગ. તો એક્સેલરેશન એટલે આની ડેફિનેશન ચેન્જ ઇન વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ ટેકન. એને આમ પણ બોલાય કે રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી, કયા દરે વેલોસિટી ચેન્જ થઈ રહી છે એને એક્સેલરેશન કહેવાય, પ્રવેગ. એનો યુનિટ આવી ગયો મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક્સેલરેશન વિથ નેગેટિવ સાઇન ઇઝ રિટાર્ડેશન, ડેસેલરેશન પણ કહેવાય, પ્રતિપ્રવેગ. પછી બોડી ટ્રાવેલ્સ ઇન સ્ટ્રેટ લાઇન એન્ડ ઇટ્સ વેલોસિટી ચેન્જીસ એટ યુનિફોર્મ રેટ, તો યુનિફોર્મ એક્સેલરેશન કહેવાય. આ શું કામ હાઇલાઇટ કર્યું? કારણ કે યુનિફોર્મ એક્સેલરેશન એક આખો ડિફરન્ટ ટોપિક છે, જેમાં તમારી પાસે 3 ઇક્વેશન છે. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80 અથવા d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ 80 સ્ક્વેર એન્ડ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. એના ઉપર આખા લેક્ચર 1-2 ગયા હોય અને એનો લગાતાર ઉપયોગ હોય એટલે એને હાઇલાઇટ કર્યું છે. પછી નોન યુનિફોર્મ એક્સેલરેશન કોને કહેવાય, જે આપણે ડિટેલમાં ભણવાનો હોતો નથી, પણ એની તમારે જાણતો હોવી જોઈએ. એક બહુ ડિટેલ બ્રેઇન મેપ પણ હું અહીંયા બતાવું છું, આખા કાઇનેમેટિક્સનો છે. કાઇનેમેટિક્સના એક એનાલિટિકલ મેથડ આવે અને એક ગ્રાફિકલ મેથડ આવે. એટલે આ ગ્રાફ બાજુ ગયા, ગ્રાફને સાઈડમાં તમે રાખો તો ડિસ્ટન્સ ને ડિસ્પ્લેસમેન્ટથી શરૂ થયું. પછી ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ, ડિવાઇડ બાય ટાઈમ અહીંયા લખ્યું છે એટલે એ સ્પીડ થાય. સ્પીડનો યુનિટ હોય કે એ એવરેજ સ્પીડ શું કહેવાય, ડિવાઇડેડ બાય ટોટલ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટોટલ ટાઈમ. થોડુંક ઝાંખું છે પણ તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને મળી જશે. પછી આ સ્પીડ છે એ ચેન્જ થશે તો એક્સેલરેશન થયો કહેવાય. ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય ટાઈમ કરો તો વેલોસિટી થાય. આ સ્ટેટ ડિસ્ટન્સ એને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, એની ડેફિનેશન આવી ગઈ. આ ફોર્મ્યુલા આવી ગઈ એવરેજ વેલોસિટીની. પછી એનો યુનિટ આવી ગયો, વેક્ટર છે કે સ્કેલર છે આવી ગયું. એને ડિવાઇડેડ બાય ટાઈમ કરો તો પણ એક્સેલરેશન જ આવે છે. એક્સેલરેશનનો પાછો યુનિટ, એની ફોર્મ્યુલા ચેન્જ ઇન વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ. રિટાર્ડેશન ક્યારે કહેવાય, આ બધી વસ્તુ એનાલિટિકલી આવી ગઈ. આખું કાઇનેમેટિક્સ તમને રિવાઇઝ થઈ ગયું દોસ્તો. હવે એની વસ્તુ તમે ગ્રાફમાં જાઓ તો તમારે 2 પ્રકારના ગ્રાફ આવતા હતા, એક ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ અને સ્પીડ ટાઈમ ગ્રાફ. તો ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફનો સ્લોપ છે એ સ્પીડ બતાવે. એ જો ગ્રાફ આવા ટાઈપનો હોય તો બોડી છે એ રેસ્ટ પર છે, અને આવા ટાઈપનો હોય તો એ કોન્સ્ટન્ટ વેલોસિટીથી મોશન કરી રહ્યું છે એમ કહેવાય. એ જ રીતે સ્પીડ ટાઈમ ગ્રાફ છે તો એનો સ્લોપ એટલે કે ગ્રેડિયન્ટ એ એક્સેલરેશન બતાવે. એની અંદર ઘેરાયેલો એરિયા છે એ ડિસ્પ્લેસમેન્ટ કે ડિસ્ટન્સ બતાવે. પછી જો આવો ગ્રાફ હોય તો ઓબ્જેક્ટ, આ ગ્રાફ હોય સ્પીડ હોય જ નહીં તો ઓબ્જેક્ટ એટ રેસ્ટ કહેવાય. આમાં સ્પીડ કોન્સ્ટન્ટ કહેવાય અને આમાં સ્પીડ ઇન્ક્રીઝ થાય છે, મતલબ આ યુનિફોર્મ એક્સેલરેશન છે, કારણ કે એનો સ્લોપ એક્સેલરેશન બતાવે. કેટલું અદ્ભુત બ્રેઇન મેપ છે. હવે આ જે વ્યક્તિ પોતે બનાવવા બેસે એને આખો કન્સેપ્ટ કેટલો બધો ક્લિયર થઈ જાય. દોસ્તો આટલું જીવ પુરોવીને તમારે ભણવું પડશે. તમે જે કાંઈ કરો છો, ક્યારેક તમને પેન લેવું પડતું એવું લાગે, ક્યારેક તમારે નાના મોટા તમારા નિજી શોખ છે અને સેક્રિફાઈસ કરવા પડે એવું લાગતું હોય, પરંતુ તમે સમજો કે આજે અમે તો મારા 50 યર્સ એજ થઈ છે. અમે પાછળ જોઈએ તો ખબર પડે કે આ બધી ઝીણી ઝીણી ખેવનાઓ નાનપણથી આપણે ભણતા હતા ત્યારે રાખી હતી, એને કારણે આજે આપણે આ તબક્કે પહોંચ્યા હોઈએ. જે લોકો જે અવસ્થાએ પહોંચ્યા છે, પણ એ પહોંચ્યા છે એ ન જુએ, એની પાછળની આખી દાસ્તાન છે ને એની અંદર નાની નાની બાબતમાં એમનો જે ઇન્વોલ્વમેન્ટ છે, એમનો ઇન્ટરેસ્ટ છે, એ બધું ભાગ ભજવતો હોય છે. વિઝ્યુઅલ સ્ટ્રેટેજીમાં બ્રેઇન મેપની અંદર તમે બી ક્રિએટિવ એન્ડ ડેવલપ યોર ઓન સ્ટાઇલ. થોડા ક્રિએટિવ બનવાના, મસ્ત એક જો બીજો બોલો એવાનો બ્રેઇન મેપ બનાવીએ, જીવ પરો. આ બધું રસપ્રદ જ છે. તમને વિડીયો ગેમમાં મજા આવે એટલી જ દોસ્તામાં મજા આવે. વિડીયો ગેમમાં તો બરબાદી આવે ને આની અંદર સમૃદ્ધિ આવે. The more you practice using mind maps, the better you will get at creating. જેમ તમે માઇન્ડ મેપ વધારે બનાવતા જશો ને એમ તમે વધારે એના માસ્ટર બનતા જશો. The mind maps you have created will then serve as excellent tools for reviewing and restudying. સ્ટડીમાં ફાયદો કરે અને રિવ્યુમાં એટલે કે રિવિઝનમાં ફાયદો કરે. Here are some additional strategies for visual learner માટે માઇન્ડ મેપ ઉપરાંત બીજી કઈ બાબતો છે તમને કહી દો. Take detailed notes using lots of color. તમે પહેલા જોઈ લીધું હશે કે તમે કેવા પ્રકારના પ્રિફર લર્નર છો. વિઝ્યુઅલ લર્નર છે એના માટે આ બધી વસ્તુ કામની છે. ડેવલપ યોર ઓન કલર કોડિંગ. તમને ખબર હોય કે આ અગત્યનું તો આવો કલર વાપરવાનો, આવો છો અગત્યનો આ, તમારી રીતે તમારા કલર કોડ નક્કી કરી નાખો. યુઝ હાઇલાઇટર વાઇલ રીડિંગ. રીડ કરતા હોય ત્યારે આમ
હાઇલાઇટર રાખી શકાય, અથવા તમે આંગળી ફેરવો અથવા તો બંધ પેન આમ ફેરવો, એ પણ તમને ફાયદામંદ રહેશે. રીડ ધ પિક્ચર્સ એન્ડ ડાયાગ્રામ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. જેટલા આકૃતિઓ હોય, ડાયાગ્રામ હોય ટેક્સ્ટમાં, એને તમે વારંવાર રિવાઇઝ કર્યા કરો, કારણ કે એ તમારી પ્રિફર્ડ સ્ટાઇલ છે, વિઝ્યુઅલ સ્ટ્રેટેજી. એટલે તમને એ વધારે મગજમાં એની છાપ જળવાઈ રહેશે. આમ તો મોટાભાગની સ્ટાઇલમાં વિઝ્યુઅલ તો ફાયદો કરે જ. સમરાઇઝ મટીરિયલ યુઝિંગ ચાર્ટ્સ, ગ્રાફ્સ એન્ડ ડાયાગ્રામ્સ. ચાર્ટ, ગ્રાફ, આકૃતિઓ એના દ્વારા સમરાઇઝ કરો. મટીરિયલ પૂરું થાય એટલે સમરી તમારી રીતે બનાવેલી હોવી જ જોઈએ, તો જ તમે સાચા અર્થમાં એક વિદ્યાર્થી કહેવાઓ. આ બધી બહુ નેચરલ ડ્યુટી છે દરેક સ્ટુડન્ટની. યુઝ મલ્ટીમીડિયા સચ એઝ કોમ્પ્યુટર એનિમેશન્સ એન્ડ વિડીયોઝ. કોઈ એનિમેશન કે વિડીયો એનો પણ તમે ઉપયોગ કરી શકો. વિઝ્યુઅલાઇઝ એન્ડ ક્રિએટ અ મેન્ટલ પિક્ચર ઓફ વોટ યુ આર લર્નિંગ. તમારે કલ્પના કરવાની, તમે જે ભણો છો એનું દ્રશ્ય માઇન્ડની અંદર તૈયાર થવું જોઈએ. જેટલું તમે દ્રશ્ય ખડું કરી શકશો, એટલું એ પિક્ચર છે, એનું પિક્ચર ક્લિયર થશે, એટલો એ ટોપિક વધારે ડેપ્થમાં સમજાશે, અને સૌથી વધારે ફાયદો એ છે કે એ મેમરી વધારે સ્ટ્રોંગ રહેશે. હવે ઓડિટરી આવે. વન ઓફ ધ બેસ્ટ લર્નિંગ સ્ટ્રેટેજી ફોર ઓડિટરીઝ ઇઝ કોઓપરેટિવ લર્નિંગ. કોઓપરેટિવ લર્નિંગ એટલે એક બે મિત્રની સાથે મળી અને ભણવું. અદ્ભુત ફાયદો છે, પણ મિત્ર પસંદ કરવામાં ધ્યાન રાખવાનું. ઓડિટરી લર્નરને સૌથી વધારે ફાયદો, વિઝ્યુઅલ વાળાને આ ફાયદો નથી. તમને ઓલી ટેસ્ટને આધારે ખબર હોવી જોઈએ કે તમે વિઝ્યુઅલ લર્નર છો, ઓડિટરી લર્નર છો, કાઇનેસ્થેટિક છો. ફાઇનલ સ્ટડી પડી, તમારો એક કે બે મિત્ર એવા ગોતી લો જેની સાથે ગ્રુપ બનાવો. 5 થી વધારે મિત્રોનું ગ્રુપ નહીં હોવું જોઈએ. અને પેરેન્ટ્સ પણ આમાં ધ્યાન દે કે એ જે સ્ટડીના પર્પઝથી જે ગ્રુપ બનાવ્યું છે, એ ગ્રુપ બીજા કોઈ અપલક્ષણમાં પડે નહીં, એ ધ્યાન રાખવાનું. એ દરેક વિદ્યાર્થીને માતા પિતા છે એ પ્રોપરલી ઓળખે અને એના પર વોચ પણ રાખે. કારણ કે બાળકો છે, 5માંથી ક્યારેક કોઈક એક છે એ કોઈ સ્ખલન લઈને આવે, કોઈક ડાયવર્ઝન લઈને આવે. ધારો કે કોઈ વિડીયો ગેમ છે, હાલો આપણે ઓનલાઈન થઈને વિડીયો ગેમ રમીએ, તો આ કામ છે એ ડિસ્ટ્રક્ટિવ થશે, ડિવાસ્ટેટિંગ રહેશે, એ નાશ કરશે, એ વ્યતિકરણ નહીં કરે. ટેક ટર્ન્સ એક્સપ્લેનિંગ ધ મટીરિયલ ટુ ઈચ અધર. જ્યારે તમે સાથે ભણતા હોવ ત્યારે વારાફરતી બધાનો વારો આવવો જોઈએ. મટીરિયલમાં જે બાબત છે એ એક્સપ્લેન કરે બાકીના બધાને. ઇફ યુ કેનોટ એક્સપ્લેન વોટ યુ હેવ લર્ન ટુ સમવન એલ્સ, દેટ મીન્સ તમે સમજ્યા નથી. તમે જ્યાં સુધી બીજાને સમજાવી શકો નહીં, તમે જે સમજ્યા હો તે, ત્યાં સુધી કોઈ ગેરંટી નથી કે તમે સમજ્યા છો. આ હું વારંવાર તમને કહેતો હોઉં છું, અત્યારે પણ કહી રહ્યો છું. બરાબર ધ્યાનથી આનો અમલ કરજો. આફ્ટર યુ હેવ ફિનિશ લર્નિંગ અ ટોપિક, ક્વિઝ ઈચ અધર. ભણવાનું પતી ગયું, એકબીજાને પ્રશ્નો કરો, એનાથી રિવિઝન સારામાં સારું થઈ જશે. ઇન એડિશન ટુ બીંગ અ યુઝફુલ લર્નિંગ સ્ટ્રેટેજી, સ્ટડીંગ વિથ અનધર પર્સન, એ તમને કંટાળો પણ ઓછો આવવાથી એ એન્જોયેબલ થાય. સમ એડિશનલ સ્ટ્રેટેજીસ ફોર ઓડિટરી લર્નિંગ્સ. જે સાંભળીને ભણવાવાળા છે એને બીજી કેટલીક બાબતો, એક તો સાથે ગ્રુપમાં ભણવું એ તો છે જ. આસ્ક લોટ ઓફ ક્વેશ્ચન્સ ઇન ધ ક્લાસરૂમ. એક્ટિવલી પાર્ટિસિપેટ ઇન ઓલ ક્લાસીસ. ક્લાસમાં જે ચર્ચાઓ થાય એમાં સક્રિયતાથી ભાગ લ્યો. સ્ટડી ઇન એ ક્વાઇટ પ્લેસ અવે ફ્રોમ વર્બલ ડિસ્ટ્રેક્શન. આવા લોકોને કોઈના અવાજનું ડિસ્ટર્બન્સ વધારે થતું હોય, એટલે એકદમ શાંત વાતાવરણમાં ભણવાની વ્યવસ્થા ગોઠવો. તમારું જે ભણવાનું સ્થળ તમે નક્કી કરો એ. ક્રિએટ મ્યુઝિકલ જિંગલ્સ એન્ડ નેમોનિક્સ વેન મેમરાઇઝિંગ મટીરિયલ. કોઈ એવી ઘણી બધી વસ્તુ તમારે યાદ રાખવાની હોય, તો કોઈ ગાઈ શકાય એવી વસ્તુ બનાવો. એના પહેલા અક્ષર લઈ લો, અથવા તો એ કોઈક મિનિંગફુલ બનતું હોય તમારા મનમાં, અને એમાં પાછું તમારે જે યાદ રાખવાનું છે એ ટેકનિક પણ આવી જતી હોય, એવા ટાઈપનું નેમોનિક્સ પોતાની મેળે એક એવી આમ કવિતા કે ગીતની કડી કે એવું બનાવવાનું જેને તમે ગાઈ શકો. રીડ મટીરિયલ આઉટ લાઉડ. મોટેથી વાંચો, સ્કૂલમાં કે ક્લાસમાં નહીં, પણ જ્યાં પોસિબલ હોય ત્યાં. અને બને ત્યાં સુધી આમ ડ્રામેટિક મેટરમાં વાંચવાનું. આમ લાઉડ વાંચતા હોય એટલે કોઈ આમ સંસદ સભ્ય છે એ સંસદની અંદર બોલતો એટલા સાવધાન થઈને આમ ગાંડા કાઢતા સમજાઈશ તમને હું કહું છું. એમાં જેવો ભાવ આવતો એવા નખરા કરવાના ને એમ, એટલે જોયફુલ બનશે અને તમને મજા આવશે. અને સાથે એ તમારી ઇનર ટેલેન્ટ એવી છે ઓડિટરી, તમે ઓડિટરી લર્નર છો એટલે એ અનનોઈંગલી તમને બેનિફિટ કરશે. યુઝ ટેપ રેકોર્ડર. બેસ્ટ વે. તમે લગભગ કોઈએ નહીં કર્યું હોય, તમારે જે ચેપ્ટર કે જે પેરેગ્રાફ કે જે કાંઈ વસ્તુ પાકી કરવાની છે એને તમે રેકોર્ડ કરો. આજકાલ તો મોબાઈલમાં રેકોર્ડિંગ થઈ જાય.
અને પછી હાલતા ચાલતા એ રેકોર્ડમાં સાંભળો તમારા જ અવાજમાં, નો પ્રોબ્લેમ. બેસ્ટ રસ્તો છે ટોપિકને રિપીટ કરવાનો. હવે કાઇનેસ્થેટિક આવે. કાઇનેસ્થેટિક એટલે જાતે ઇન્વોલ્વ થઈને જે ભણે છે, જેમાં કંઈક મોશન કામ કરે, ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ ડ્યુરિંગ ધ લર્નિંગ પ્રોસેસ. એ એક્ટિવ રહેવાનો ફેઝ છે. અને ઘણા લોકો એક્ટિવ ન રહે તો બીજી બે રીતે ભણી જ ન શકે. અને તમે કાઇનેસ્થેટિક લર્નર છો કે નહીં તમે પેલી ટેસ્ટમાંથી નક્કી કરી લીધું હશે. પણ જાણો, બધી સ્ટ્રેટેજીનું મિક્સિંગ કરવાનું છે. એટલે બધું શીખવાનું તો છે જ, પણ તમે પ્રિફર્ડ લર્નર કયા છો એને એની મોટાભાગની ટેકનિક વાપરવાની. સમ લર્નિંગ સ્ટ્રેટેજીસ ધેટ કાઇનેસ્થેટિક લર્નર્સ કેન ઇન્ક્લુડ. હવે એક પછી એક કાઇનેસ્થેટિક લર્નર જે લર્નિંગ બાય ડુઈંગની સ્ટ્રેટેજીવાળા છે એ બાળકોએ કઈ રીતે ભણવું જોઈએ એના કેટલાક મુદ્દાઓ કહું. ક્લાસમાંથી નોટ તમે લઈ લીધી લાઈવ, પછી એને ફરીથી ઘરે જઈને નોટ બનાવો. કેટલાય બાળકોને આદત હશે, એ ઘણી વાર કહેતા હોય કે હું ફરી વાર મારી રીતે બનાવું નહીં ત્યાં સુધી મને મજા ન આવે, મને કોન્ફિડન્સ ના આવે. એ કાઇનેસ્થેટિક સ્ટ્રેટેજીવાળા છે, એનો ભાગ છે એ. રીડ ધ ટેક્સ્ટ બુક વાંચો. પછી દરેકે દરેક પેરેગ્રાફ કે પેજ એમાં કંઈક ને કંઈક તમારું લખેલું હોવું જોઈએ. હું ઘણાના સ્ટડી મટીરિયલ જોતો, એ પેરેગ્રાફ પૂરો થાય તો બાજુમાં પોતે એક નોટ લખી નાખે કે આ આવું કહેવા માગે છે. ક્યારેક આમ તમને પેરેગ્રાફ આમ ક્લિયર સમજાય કે દાનું ખાલી ચિતડું દોરી નાખો, ખાલી સ્માઇલી દોરી નાખો, પણ તમારું ઇન્વોલ્વમેન્ટ દરેકે દરેક જગ્યાએ હોવું જોઈએ. મેક નોટ્સ ઓન ઇન્ડેક્સ કાર્ડ્સ. પેલે થપ્પી નથી આવતી નાના નાના સ્ક્વેર પેજીસની, એ ઇન્ડેક્સ કાર્ડ કહેવાય. એના ઉપર તમે મોટા અક્ષરે અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ કાગળિયા બનાવો અને એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને થપ્પી રાખો. જ્યારે મન થાય ત્યારે એક પછી એક કાગળ આમ જોતા જાઓ એટલે તમને અદ્ભુત મજા આવશે. લોજિકલ સિક્વન્સમાં ગોઠવવાના એને. વોક અરાઉન્ડ વાઇલ યુ રીડ ઓર લિસન ટુ ઓડિયો ટેપ્સ. તમે હાલતા હાલતા વાંચો જ્યાં શક્ય હોય ત્યાં, ચાલુ ક્લાસે હાલવાનું નહીં. શિફ્ટ યોર પોઝિશન વાઇલ સિટિંગ. બેઠા હોવ તો થોડી થોડી પોઝિશન ચેન્જ કર્યા કરો. ઘણા એમ કે આને હાવ હળવળ્યો છે, શાંતિથી બેસે નહીં. પણ બિચારો કાઇનેસ્થેટિક લર્નર હોય એને એ એમ કરવાથી ફાયદો થતો હોય તો કરવા દેવાનો. પરંતુ આ બધી વસ્તુ તમે પોતે ભણતા હો ત્યારે ક્લાસમાં ક્લાસની ડિસિપ્લિન આપણે જાળવવી પડે. ટેક ફ્રીક્વન્ટ સ્ટડી બ્રેક્સ. તમે ઘરે રીડિંગ કરતા હો તો કલાક, 1.5 કલાક, 45 મિનિટ જેવી અનુકૂળતા હોય ત્યારે સ્ટડીનો બ્રેક લેવું. 10-10 મિનિટે નહીં, મિનિમમ 1 અવર તો બેસવાનું જ, પછી બ્રેક લેવો. પણ એને 3-3, 4-4 કલાક એકી બેઠકે બેસવું એ ફાયદાકારક નથી. ક્રિએટ મોશન્સ ઓર જેસ્ચર્સ ટુ હેલ્પ રિમેમ્બર કન્ટેન્ટ. તમે કોઈ પણ કન્ટેન્ટ વાંચતા હો તેને અનુરૂપ તમારા આમ હાવભાવ બદલો, કંઈક નાની મોટી એક્ટિંગ કરો, એવું કરવાનું રાખો. કોઈક જોઈ જાય તમને એમ તમારા વિશે અભિપ્રાય એવો બાંધવા જોઈએ કે આને દેવાય નહીં દીકરી કારણ કે આ ગાંડા કાઢતો હતો. એવા તમારે એકલા ગાંડા કાઢવાના. એક આ કહેવાય નહીં પણ આ સાયન્ટિફિક રૂલ છે કે જે લોકો કાઇનેસ્થેટિક લર્નર છે એને કાંઈક ને કાંઈક હલવા જોઈએ તો એ ચ્યુંગમ છે એ ચાવ્યા કરે અને એ રીતે ભણે તો એ પણ ફાયદો કરે. ટ્રાય કરી જોઈ, મને ખબર નથી આ સાચું છે ખોટું, બટ આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી એક બુકમાં લખેલી બાબત છે, હું તમને કહી રહ્યો છું. હવે એક્સપેરિમેન્ટ વિથ ધીસ ડિફરન્ટ સ્ટ્રેટેજીસ એન્ડ ટેકનિક્સ. આ બધા હારી તમે પ્રયોગ કરો બધી ટેકનિક સાથે. સી વિચ વન વર્ક્સ બેસ્ટ ફોર યુ. કઈ વસ્તુ તમારા માટે બેસ્ટ છે, શેમાં તમે વધારે એન્જોય કરો છો. જનરલ રૂલ એવો છે કે તમે કમ્બાઈન કરો ટેકનિક, પણ ધ્યાન રાખ કે તમે જો વિઝ્યુઅલ લર્નર હોય તો 10માંથી 5-7 ટેકનિક વિઝ્યુઅલ સ્ટ્રેટેજીમાંથી લેવાની, બાકીની પછી ઓડિટરી અને કાઇનેસ્થેટિક સ્ટ્રેટેજીમાંથી તમે અમુક પોઈન્ટ જે તમને વધારે બેટર લાગે અને તમે એમાં એન્જોય કરો અને તમારું લર્નિંગ એમાં વધારે ડીપ થાય, તમે યાદ પણ વધારે રાખો, એવી સ્ટ્રેટેજી તમારે લેવાની. તમારી પોતાની સ્ટ્રેટેજી બનાવો, પણ ધ બેટર ધ ઇન્ફોર્મેશન વિલ બી સ્ટોર્ડ ઇન અવર લોંગ ટર્મ મેમરી. જો તમે ત્રણેય પ્રકારની સેન્સનો ઉપયોગ કરશો ઓછા વધતા પ્રમાણમાં, તમને ખબર પડે કે ક્લિયર કટ તમે વિઝ્યુઅલ લર્નર છો તોય ઓડિટરી કાઇનેસ્થેટિકનો ઉપયોગ કરવાનો જ તે. કારણ મેં તમને કહ્યું હતું કે મગજના જે 3 કોર્ટેક્સ છે એ ત્રણેયમાં જો મેમરી સ્ટોર થઈ હોય તો લાંબો ટાઈમ રહેશે અને રિકોલ કરતી વખતે કોઈ પણ એક કોર્ટેક્સમાંથી તમે તરત પછી એ મેમરી છે એને રિકોલ કરી શકશો. માર્વિન મિન્સ્કીનું આ કોટેશન છે, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ અન્ટિલ યુ લર્ન ઇટ મોર ધેન વન વે. એક કરતાં વધારે રસ્તે તમે ન શીખો તો તમે પ્રોપરલી કોઈ વસ્તુ શીખી શકતા નથી.
આઈડિયલી યુ વોન્ટ ટુ યુઝ સ્ટ્રેટેજીસ ફ્રોમ ઈચ લર્નિંગ સ્ટાઇલ વેન એવર યુ સ્ટડી. બધામાંથી થોડું થોડું લેવું જોઈએ. પણ ધ્યાન રાખજો કે તમારી પ્રિફર્ડ ટેકનિક હોય એને પ્રાધાન્ય આપવાનું. ત્રણેય ટેકનિક એ બહુ સિમ્પલ છે. હું તમને આ પેરેગ્રાફમાં કહું છું કે તમે રીડ કરો અને વિઝ્યુઅલાઇઝ કરો. એ તો તમે ક્લાસમાં કરતા હો, હાર મનમાં વિઝ્યુઅલાઇઝ પણ કરો. પછી સમરી સાંભળતા હો તમે કે રેકોર્ડ કરતા હો, તમે જે કાંઈ ભણ્યા હોય એનું રેકોર્ડિંગ કરો કે સાંભળો, તો એ ઓડિટરી થઈ ગયું. પછી એને રાઇટ ડાઉન કરો તો એ કાઇનેસ્થેટિક થઈ ગયું. અથવા તો કોઈક કાર્ડની અંદર, ઇન્ડેક્સ કાર્ડની અંદર બનાવી અને એને થપ્પી ગોઠવો તમે ક્રમમાં. આવું તમે ત્રણેય વસ્તુ ઇન્વોલ્વ કરો, એમ હું કહેવા માંગુ છું. આ એટલું સિમ્પલ છે. ક્લાસ એટેન્ડ કરતા હો ત્યારે વિઝ્યુઅલ પણ વાપરો, ઓડિટરી પણ વાપરો અને કંઈક પોઈન્ટ નોંધો એટલે કાઇનેસ્થેટિક પણ વાપરો. મતલબ કે તમે ત્રણે સેન્સ ઉપયોગ કરી લીધી. આ એટલું સિમ્પલ છે, એવું અઘરું નથી હું તમને કહી રહ્યો. ફોકસ યોર એફર્ટ્સ વેર યોર સ્ટ્રેન્થ્સ લાય. જ્યાં તમારી શક્તિ વધારે કામ કરે છે, તમે જેમાં પાવરફુલ છો ત્યાં ફોકસ કરો. પણ ઓલવેઝ ટ્રાય કરો કે તમે ત્રણને ઇન્કોર્પોરેટ કરો. પણ પ્રિફર સ્ટાઇલ છે એમાં જાજી પદ્ધતિઓ રાખવાની, અને બાકીની બે જે લર્નિંગ સ્ટ્રેટેજી છે એમાંથી અમુક તમને સુટેબલ એવા પોઈન્ટ આના આધારે તમે તમારી ટૂલ કિટ બનાવી નાખો. ઇન્કોર્પોરેટિંગ મલ્ટિપલ લર્નિંગ મોડાલિટીઝ VAK, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક, ઇન્ટુ એવરી સ્ટડી સેશન વિલ ડીપન યોર લર્નિંગ એન્ડ ઇન્ક્રીઝ રિકોલ. તમારું અધ્યયન છે એ ઊંડાણપૂર્વક પણ કરશે અને તમારે પુનઃ ફરીથી જ્યારે પછી યાદ કરવું હોય ત્યારે એ યાદ પણ આવશે. હવે મારે દોસ્તો તમારી સમક્ષ જે આ વાત કરવી છે એ પણ બહુ અગત્યની છે અને સાયન્સ ઓફ લર્નિંગ માટે બહુ હેલ્પફુલ છે. મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. આપણે કહીએ કે માણસમાં બુદ્ધિ કેવી છે, તો બુદ્ધિ એ કંઈ એકમાત્ર આઈક્યુથી નક્કી ન કરી શકાય. ઇન્ટેલિજન્સ કોશન્ટ, આઈક્યુનું મેઝરમેન્ટ. એકચ્યુઅલી તો everyone is a genius, but if you judge a fish on its ability to climb a tree, it will live its whole life believing that it is stupid. બધામાં એક સરખી. ધારો કે તમે માછલી છે એ કઈ ઝડપે ઝાડવાની ઉપર ચડી જાય છે, એને આધારે માપશો તો એ કાયમી ધોરણે બિચારી ફેલ જ જશે ને એને કાયમ એમ લાગશે કે આઈ એમ સ્ટુપિડ, કારણ કે એનામાં ઝાડવું ચડવાની ક્ષમતા નથી. એમ ઇન્ટેલિજન્સ એટલે તમારી પોતાની બુદ્ધિ, કૌશલ્ય. તમારી બુદ્ધિ કયા ક્ષેત્રમાં પાવરફુલ છે? બધામાં પાવરફુલ ના હોય. ધારો કે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ મારામાં છે જ નહીં. હું મારી વાત કરું, તમે 6 મહિના ટ્રાય કરી તો મને ખબર ન પડી કે આ સુરમાં કહેવાય કે ન કહેવાય. તો મારે સ્વીકારી લેવું જોઈએ કે આ ઇન્ટેલિજન્સ મારામાં નથી. તો મારે કોઈ પણ જગ્યાએ કંઈક સિદ્ધિ હાંસલ કરવી હોય તો મારે મ્યુઝિકલ રસ્તો નહીં પકડવો પડે. એમ તમારે ટોટલ મલ્ટિપલ ઇન્ટેલિજન્સમાં એક હોવર્ડ ગાર્ડનર છે, એણે થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ એના ઉપર 7 ટોટલ એણે ઇન્ટેલિજન્સીસ આપણને કીધી છે. 8 છે. એક એણે નેચરલ ઇન્ટેલિજન્સ પણ એડ કરી. એટલે 8 ઇન્ટેલિજન્સ. 8ની હું તમને પહેલા વાત કરું અને પછી એ પ્રમાણે તમારે એ ઇન્ટેલિજન્સ પ્રમાણે પહેલા મેં જો સાંભળી લ્યો. પહેલા મેં શું કર્યું છે કે તમને VAK એટલે વિઝ્યુઅલ, ઓડિટરી કે કાઇનેસ્થેટિક, તમે જોઈને વધારે શીખો છો, સાંભળીને વધારે શીખો છો કે કંઈક કરીને વધારે શીખો છો, એને આધારે તમને સ્ટ્રેટેજી આપી કે તમે આવા હો તો તમારે આ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. એમ હવે હું ઇન્ટેલિજન્સના આધારે વર્ગીકરણ કરું છું. હું પહેલા 8 ઇન્ટેલિજન્સ કોને કહેવાય એ કહું છું. એક લિંગ્વિસ્ટિક ને વર્બલ ઇન્ટેલિજન્સ. આ લિંગ્વિસ્ટિક એટલે એ આમ કોમ્યુનિકેટ સારી રીતે કરી શકે. પીપલ વિથ હાઈ લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ સ્પીક ફ્લુઅન્ટલી, સારી રીતે લખી શકે, ભાષાનું ટૂંકમાં એનું કૌશલ્ય સારું હોય. They usually learn well from books. બુક્સમાંથી શીખે. Like to write things down in their own words. પોતાની રીતે લખવા, અંદર જે વલણ હોય પણ પોતાની રીતે લખવાનું એનામાં વલણ હોય. Have an excellent vocabulary. એનો શબ્દ ભંડોળ ખૂબ મોટો હોય. Are good at explaining things to others. એ બીજાને સારી રીતે સમજાવી પણ શકતા હોય. જેનામાં આવી કેપેસિટી હોય એને સમજવું કે એનામાં લિંગ્વિસ્ટિક ને વર્બલ ઇન્ટેલિજન્સ પાવરફુલ છે. હું આ 8 ઇન્ટેલિજન્સ કહું છું તો 8માં તમારી થોડી થોડી પહોંચ હોય. જે તમારી પાવરફુલ ઇન્ટેલિજન્સ કઈ છે એ શોધવાની વાત છે. લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ એટલે જેનામાં આમ તર્કબદ્ધ રીતે વિચારવાની શક્તિ છે,
કેલ્ક્યુલેટ ફાસ્ટ કરી શકે છે, સ્ટેપ બાય સ્ટેપ મેનરમાં બધી વસ્તુ અજાણ્યા દાખલાઓ સોલ્વ કરી શકે છે, એના જેવી વાત થઈ. પીપલ વિથ હાઈ લોજિકલ ઇન્ટેલિજન્સ આર ગુડ વિથ સિસ્ટમ એન્ડ નંબર્સ. એનું મેથ્સ સારું હોય. દે યુઝ્યુઅલી લાઈક ટુ સોલ્વ. એને બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા ગમતા હોય. એ કોઈ પણ કાર્યને બહુ સેન્સિબલ ઓર્ડરમાં ગોઠવે અને પેટર્નને રેકગ્નાઇઝ કરી નાખે. અલગ અલગ પેટર્ન હોય. ઘણી વખત તમે જોયું કે આકૃતિ એક પછી એક થોડી થોડી ચેન્જ વાળીને એક હાવ ઓડ હોય તો તમને ઓડ એ ફાઇન્ડ કરવાનું કે એમાં એ લોકો માસ્ટર હોય. પછી વિઝ્યુઅલ અથવા તો સ્પેશિયલ ઇન્ટેલિજન્સ. આ બુદ્ધિ ક્ષમતા જેનામાં વધારે હોય, ધ એબિલિટી ટુ વિઝ્યુઅલાઇઝ એન્ડ થિંક ઇન પિક્ચર્સ. કોઈ પણ વસ્તુ બને ત્યારે એ માણસમાં જેનામાં વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ પાવરફુલ છે, એના માઇન્ડની અંદર તરત દ્રશ્ય ખડું થઈ જાય. તમે જે વાત કરો ને એનું એક કાલ્પનિક દ્રશ્ય ઊભું થઈ જાય. આવી જેનામાં ક્ષમતા છે, વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ ધરાવે છે એમ કહેવાય. પીપલ વિથ હાઈ વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ આર ગુડ એટ ઇમેજિનિંગ ફ્યુચર રિઝલ્ટ્સ ઇન ધેર માઇન્ડ્સ આઈ. મનમાં એ આખું દ્રશ્ય ખડું કરી શકે. They usually enjoy learning from films and films and videos. Have a good sense of direction. એને દિશાનું ભાન સારામાં સારું હોય. ઘણા લોકો શું કહે કે હું એ બજાર ઘણી વાર ગયો પણ મને યાદ ન રહે. અને ઘણા લોકો કેવા હોય, એક વખત અજાણ્યા મોટા અમદાવાદ જેવા સિટીમાં જાય તો એ રસ્તો ભૂલે નહીં. તો એની વિઝ્યુઅલ અને સ્પેશિયલ ઇન્ટેલિજન્સ સારી છે. મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ. ધ એબિલિટી ટુ ક્રિએટ એન્ડ ઇન્ટરપ્રિટ મ્યુઝિક. મ્યુઝિક ક્રિએટ કરી શકે, મ્યુઝિકનું અર્થઘટન કરી શકે, એવી જેનામાં ક્ષમતા છે, એનામાં મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ છે એમ કહી શકાય. પીપલ વિથ હાઈ મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ હેવ એ ગુડ સેન્સ ઓફ રિધમ. રિધમની સેન્સ સારી હોય. એ ડીપલી એપ્રિશિએશન કરી શકે મ્યુઝિકને, કે આ મ્યુઝિક બરાબર કહેવાય કે આઉટ ઓફ બીટ ગયું છે, આઉટ ઓફ સુર ગયું છે, એ બધી એને ખબર પડતી હોય. તે ઓપન સિંગ વેલ, એ સારું ગાઈ પણ શકતા હોય. અને પ્લે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સારી રીતે વગાડી શકતા હોય. એ ગીતના શબ્દો સારી રીતે યાદ રાખી શકતા હોય. મ્યુઝિકલ પરફોર્મન્સ સારી રીતે કરી શકતા હોય. આ બધા મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ છે. નેચરલ સાઉન્ડ સચ એઝ ઓશન વેવ્સ, એને પણ એ સારી રીતે રેકગ્નાઇઝ કરી શકતા હોય. પશુ પક્ષીના અવાજો છે એને એ પારખી શકતા હોય. હવે જેનામાં બોડીલી અથવા તો કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ છે, એ કેવી વ્યક્તિ હોય? ધ એબિલિટી ટુ પ્રેઝન્ટ આઈડિયાઝ એન્ડ સોલ્વ પ્રોબ્લેમ યુઝિંગ બોડીલી સ્કિલ. એના બોડીની જે સ્કિલ છે એનો ઉપયોગ કરી અને એ આઈડિયા છે એ રજૂ પણ કરી શકે, પ્રોબ્લેમ સોલ્વ પણ કરી શકે. પીપલ વિથ હાઈ બોડીલી ઇન્ટેલિજન્સ આર કોઓર્ડિનેટેડ એન્ડ હેવ એક્સલન્ટ મેન્યુઅલ ડેક્સ્ટરિટી. એટલે એક હાથે કરવાની કાર્યક્ષમતા એનામાં પાવરફુલ હોય. ઘણા લોકો જોજો કંઈ કરવાનો હોય તો આગા જ ઊભા હોય, ઘણા લોકો તરત પકડી લે. તો એ લોકો બોડીલી એનામાં કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ સારી છે એમ કહેવાય. દે ઓફન પ્લે સ્પોર્ટ્સના શોખીન હોય. આર્ટ્સ અને ક્રાફ્ટ પોતે જાતે કરવાની દરેક વસ્તુ જે આવે, આખા સાયકલોને ખોલી નાખતા હોય, પાછા પેક કરી દેતા હોય. આવું બધું એને ગમતું જ હોય નેચરલી. એન્જોય હેન્ડ્સ ઓન લર્નિંગ. જાતે કરીને એને ભણવું ગમતું હોય. ટેક થિંગ્સ એપાર્ટ ટુ ફિગર આઉટ હાઉ ધ વર્ક. રેડિયો હોય તો રેડિયો ખોલી નાખે આખો. કોઈ પણ વસ્તુ હાથમાં આવે, નાનપણથી તમે આવા બાળકોને જોયા હશે. તો એ કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ એની સારી છે. ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ. ઇન્ટરપર્સનલ એટલે માણસો વચ્ચેના જે રિલેશન છે એ ઇન્ટેલિજન્સ. એ કયા? ધ એબિલિટી ટુ રિલેટ વેલ એન્ડ વર્ક ઇફેક્ટિવલી વિથ અધર્સ. બીજાની સાથે ટીમ વર્કમાં સારી રીતે કામ કરી શકે, સારી રીતે એકબીજાને રિલેટ કરી શકે. પીપલ વિથ હાઈ ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ આર સેન્સિટિવ ટુ મૂડ ઓફ અધર્સ એન્ડ આર ગુડ એટ રીડિંગ પીપલ્સ ઇમોશન્સ. લોકોના ચહેરા વાંચી શકે, એના મૂડને પારખી શકે, ટૂંકમાં માણસોને ચારી શકે. નેતાઓ બધા, લીડર બધા એવા હોય, એના ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ સારી હોય. They often make people feel comfortable and at ease, getting involved in community activities and clubs. એક ક્લબના મેમ્બર હોય કે સોસાયટીમાં કંઈક એક્ટિવિટી હોય તો એમાં ઉત્સાહથી ભાગ લેતા હોય. આ બધામાં ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ સારી છે. ઇવન સામાજિક વ્યવહારો છે એ સારામાં સારી રીતે આમ આળસ ખંખેરીને કરતા હોય. એન્જોય વર્કિંગ વિથ અધર્સ. બીજાની પ્રત્યે એ આમ સમાનુભૂતિ રાખતા હોય કે ભાઈ બધા માણસો છે એને એક્સેપ્ટ કરે, ખોટા જજમેન્ટ ના કરે. ઇન્ટ્રાપર્સનલ એટલે એ આપણે કે ઇન્ટ્રોવર્ડ માણસ છે, એકાંતપ્રિય છે, એવા માણસો થયા. એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ કંટ્રોલ વન્સ ઓન બિહેવિયર એન્ડ ઇનરમોસ્ટ ફિલિંગ્સ. પોતાની લાગણીઓ, પોતાનો ભાવ, એને પોતાના ઇમોશન, એ બધાને પોતે એકલો હેન્ડલ કરી શકે એવી કેપેસિટીવાળા માણસ હોય.
પીપલ વિથ હાઈ ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ આર ઇન્ડિપેન્ડન્ટ, એ પોતે સ્વતંત્ર હોય, પોતાની જાત પર નિર્ભર હોય, સ્કિલ એટ સેલ્ફ એનાલિસિસ, પોતાનું વિશ્લેષણ કરી શકતા હોય, સતત વિશ્લેષણ હાલતું હોય કે મારે આ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને એ પ્રમાણે પ્રતિભાવો આપતા હોય. દે ઓફન એપ્રિશિએટ ક્વાઇટ ઇન પ્રાઇવસી વાઇલ વર્કિંગ, કામ કરતી વખતે એમને એકાંત જોઈએ, એને વધારે એ લોકો એપ્રિશિએટ કરે, એને બધાની વચ્ચે ઘોંઘાટમાં ના ગમે. સેટ ગોલ્સ ફોર ધેર ફ્યુચર, એ લોકો પોતાના ભવિષ્યનો ગોલ પણ સેટ કરતા હોય છે, કારણ કે એ થોડાક અંદરથી જાગૃત હોય પોતાના ફ્યુચર પ્રત્યે. કેન ઇઝીલી એક્સપ્લેન ધ ડિસિઝન્સ ટુ અધર્સ, એના નિર્ણયો બીજાને ઇઝીલી સમજાવી પણ શકતા હોય છે. પછી આવે 8મી નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ, એટલે જેનું વલણ નેચરને સમજવાનું વધારે છે. ધ એબિલિટી ટુ સેન્સ પેટર્ન્સ એન્ડ મેક કનેક્શન્સ ટુ ધ નેચરલ વર્લ્ડ. ઝાડવાનો શેપ, પાંદડાની અંદર પેટર્ન હોય, કોઈ નેચરલ દરેક વસ્તુ છે એમાં એની તરત જ એનું ધ્યાન જતું હોય, ડિફરન્સ હોય એ પારખી શકતા હોય. પીપલ વિથ હાઈ નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ હેવ એ સ્ટ્રોંગ સેન્સિટિવિટી ટુ નેચર, એને કુદરત પ્રત્યે વધારે સંવેદના હોય, એન્ડ આર ગુડ એટ કેટેગરાઇઝિંગ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. છોડવાઓ, વૃક્ષો, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, એ બધાને પારખી શકતા હોય. આ એનામાં ભગવાને આપેલી એક વધારે પડતી સ્ટ્રોંગ બુદ્ધિશક્તિ છે. આપણે કહીએ કે ઓલાને બધા પક્ષીના કેરેક્ટરિસ્ટિક ખબર હોય, જોઈને કહી દે, ઝાડવાને ઓળખી જાય, છોડવાને ઓળખી જાય, તો એ ભગવાને આપેલી કૃપા છે એક પ્રકારની. આપણે વિચારવું જોઈએ કે એનામાં નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ પાવરફુલ છે. એવું નથી કે આપણે નબળા છીએ ને એ સબળો છે. કોઈને કમ્પેરિઝનમાં આવી રીતે નહીં આપણે મૂલવવા જોઈએ. They are usually keenly aware of their surroundings. આજુબાજુથી એ જાગૃત હોય and enjoy spending time in the outdoor. એ લોકોને ઘર કરતા બહાર આઉટડોરમાં ટાઈમ કાઢવો વધારે ગમતો હોય. હવે લર્નિંગ સ્ટ્રેટેજી વિથ ઇન્ટેલિજન્સ. જો પહેલા મેં લર્નિંગ સ્ટ્રેટેજી વિથ સેન્સીસ કીધું, વિઝ્યુઅલ, ઓડિટરી એન્ડ કાઇનેસ્થેટિક. હવે હું લર્નિંગ સ્ટ્રેટેજી તમને ઇન્ટેલિજન્સના આધારે કહું, જેનામાં લિંગ્વિસ્ટિક ને વર્બલ ઇન્ટેલિજન્સ સારી છે. એની સ્ટ્રેટેજી કેવી અપનાવવી જોઈએ? એને આખા પેરેગ્રાફના પેરાફ્રેઝ બનાવવા જોઈએ, સંક્ષિપ્તીકરણ. આખા પેરેગ્રાફમાં 10 લાઈન હોય તો 2 લાઈનનો ટુકડો બનાવીને બાજુમાં લખી નાખવો જોઈએ. પુટ ઇટ ઇન યોર ઓન વર્ડ્સ, પોતાના શબ્દોમાં. આ એક કામ કરવું જોઈએ. ક્રિએટ અ સમરી ઓફ ઓલ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એન્ડ રીડ અલાઉડ યુઝિંગ ડિફરન્ટ ઇમોશનલ ટોન્સ. ક્યારેક ગુસ્સાનો, ક્યારેક હેપીનો, ક્યારેક સરપ્રાઇઝનો, એવા ટોનથી એને લાઉડલી તમારે વાંચવું જોઈએ. લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ હોય તો એની સ્ટ્રેટેજી કઈ અપનાવવી જોઈએ? List the main points in a logical numbered sequence. Create a flow chart or timeline. કે આટલા ટાઈમમાં આટલું કરવું અથવા આના પછી આવ્યો ફ્લો ચાર્ટ બનાવવાનો. આમાંથી જેટલું તમને લાગુ પડે ને તમને કમ્ફર્ટેબલ હોય એટલી વસ્તુ તમારે અપનાવવાની છે. ક્વેશ્ચન ધ વેલિડિટી ઓફ વોટ યુ હેવ જસ્ટ લર્ન. તમે જે ભણ્યા છો એ બરાબર છે કે નહીં, એના ઉપર આડાવાળા ક્વેશ્ચન્સ ઊભા થવા જોઈએ માઇન્ડની અંદર. Ask the following questions. ઇઝ ધીસ ફેક્ટ ઓર ઓપિનિયન? તમને તમારા ટીચર કહી રહ્યા છે કે તમે કંઈક વાંચી રહ્યા છો, એ હકીકત છે કે એનું મંતવ્ય છે? એવો પ્રશ્ન પૂછો. વોટ એઝમ્પશન્સ આર બીંગ મેડ? આમાં ધારણાઓ કઈ કઈ રાખવામાં આવી છે? વોટ ઇઝ ધ એવિડન્સ ફોર ધીસ? આની સાબિતી શું છે? વોટ ઇઝ અનધર એક્ઝામ્પલ ઓર ઇલિસ્ટ્રેશન? આવું બીજે ક્યાં થઈ શકે? વોટ કન્ક્લુઝન્સ કેન આઈ ડ્રો ફ્રોમ ધીસ ઇન્ફોર્મેશન? આ માહિતીથી હું શું તારણ કાઢી શકું? આવા બધા સવાલો મનની અંદર ઉઠે. વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ વાળા સ્ટ્રેટેજી કઈ વાપરવી જોઈએ? ક્રિએટ અ લર્નિંગ મેપ. જે મેપની મેં તમને વાત કરી, મેપ બનાવવા જોઈએ. વિઝ્યુલાઇઝ ધ મટીરિયલ ઇન યોર માઇન્ડ્સ આઈ. વિઝ્યુલાઇઝ કરો આખા મટીરિયલને, આખા કન્સેપ્ટને, આખા ટોપિકને. ક્રિએટ અ મેન્ટલ ટીવી ડોક્યુમેન્ટરી ઓન ધ મટીરિયલ. તમે જે મટીરિયલ ભણ્યા છો એની મેન્ટલ ટીવી ડોક્યુમેન્ટરી, મતલબ ટૂંકમાં વિડીયો બનાવો મનમાં. આખું દ્રશ્ય, તમે જે પેરેગ્રાફ વાંચો એનું પિક્ચર તમારા માઇન્ડમાં હાલતો હોય. મસ્ત આઈડિયા છે. મેક એ પોસ્ટર ઓર વિડીયો સમરાઇઝિંગ ધ સબ્જેક્ટ. પોસ્ટર બનાવો કે વિડીયો બનાવો. મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ તો કે રાઇટ એ સોંગ ઓર જિંગલ સમરાઇઝિંગ ધ મટીરિયલ. સોંગ બનાવો જેમાં તમારું મટીરિયલ આવી જતો હોય. એ સોંગ પાછું જે ફેમસ સોંગ હોવું જોઈએ, જેના રાગ રાગણી તમે જાણતા હો, પછી એની લિરિક્સ કાઢીને તમે તમારા શબ્દો ઉમેરી દો એની અંદર. લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક વાઇલ સ્ટડીંગ. તમને જે બેરોક અને આલ્ફા મ્યુઝિક મેં તમને કહ્યું હતું એ. બોડીલી કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ જેનામાં હોય એની ભણવામાં શું ધ્યાન રાખવું છે? રાઇટ નોટ્સ ઓન ઇન્ડેક્સ કાર્ડ. ઓલા મેં કાગળ કીધા એ નાના. એન્ડ સોર્ટ ધેમ ઇન અ લોજિકલ ઓર્ડર. એને તર્કબદ્ધ સિક્વન્સમાં ગોઠવો. મેક એ મોડેલ. તમારે જાતે કોઈ વસ્તુના મોડેલ બનાવો. નાના ધોરણમાં વસ્તુ પોસિબલ છે. એક્ટ આઉટ વોટ યુ આર લર્નિંગ. તમે જે ભણો છો એ કરો, ગમે એ રીતે, કાલ્પનિક રીતે કે હાલતા ચાલતા કે એવી એક્ટિંગ કરીને તમે કરો.
ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ જે છે, ડિસ્કસ વોટ યુ હેવ લર્ન વિથ સમવન. કોઈકની સાથે ચર્ચા કરો. હું તો ઘણી વાર કહેતો હોઉં કે તમે ભણ્યા નહીં, અભણને સમજાવો. અભણને સમજાવી શકો ત્યારે સમજવું કે તમને સમજાવવું છે પૂરેપૂરું ડિટેલમાં. એ વગર તમે સમજાવી ના શકો. ફાઇન્ડ સમવન હુ નોઝ મોર ધેન યુ ડુ. તમે જાણો એની કરતાં વધારે જેનામાં નોલેજ છે એવો એક વિદ્યાર્થી કે મિત્ર પકડી લો અને એને પ્રશ્નોત્તરી એને જ્યારે મળે ત્યારે કરો. આ સાયન્ટિફિક વેઝ બધા તમને કહું છું. કમ્પેર યોર નોટ્સ વિથ સમવન. તમારી નોટને બીજાની, કારણ કે તમારે કંઈક કરવું પડે એવી તમારી ઇન્ટેલિજન્સ છે અને તમે બીજાની સાથે સારી રીતે કામ કરી શકો છો. તમારામાં ઇન્ટરપર્સનલ એબિલિટી સારી છે. ટીચ ધ મટીરિયલ ટુ આ ફ્રેન્ડ. બીજા ફ્રેન્ડને તમારું મટીરિયલ છે એ શીખવાડો. ઇન્ટ્રાપર્સનલ એટલે તમે જરા ઇન્ટ્રોવર્ટ માણસ છો, એકાકી સ્વભાવના માણસ છો, તો રિફ્લેક્ટ ઓન વાય ધ સબ્જેક્ટ મેટર્સ ટુ યુ. આ સબ્જેક્ટ તમારા માટે શું મેટર કરે છે? વાય એફ એમ, વોટ ઇઝ ધેર ઇન ઇટ ફોર મી. તમારા માટે શું છે આની અંદર? હાઉ ઇટ ફિટ્સ ઇન વિથ વોટ યુ ઓલરેડી નો. તમારે એ જોવું જોઈએ કે તમે જે જાણો છો જૂનું કાંઈ, એની સાથે નવું નોલેજ કઈ રીતે ફિટ થાય છે એ ટ્રાય કરો. એટલે ટૂંકમાં તમારે લિંકિંગ તમારી સાથે કરવાનું છે, પાડોશી સાથે નથી કરવાનું. ઇન્ટરપર્સનલમાં પાડોશી સાથે કરવાનું છે, ઇન્ટ્રામાં તમારી જાત સાથે. કીપ એ જર્નલ ઇન વિચ યુ રેકોર્ડ યોર થોટ્સ એન્ડ રિએક્શન્સ ટુ વોટ યુ આર. ઘણા લોકો પોતાની ડાયરી લખતા હોય છે. આ રીતે તમે તમારી જર્નલ રેકોર્ડ રાખો. નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ એટલી બધી સ્ટડીમાં કામમાં ના આવે, પણ છતાંય તમને કહું કે ઇટ ઇઝ યુઝફુલ ફોર પ્રોવાઇડિંગ એન ઇકોલોજીકલ ચેક ઓન ધ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ ઇમ્પ્લિકેશન્સ ઓફ વોટ યુ આર લર્નિંગ. એમાં તમને ફાયદોકારક, તમે જે ભણી રહ્યા છો, ધારો કે તમે પરમાણુ ઉર્જા વિશે ભણી રહ્યા છો, એટમિક એનર્જી, તો તમારામાં જો નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ હોય, તમારું માઇન્ડ તરત એ બાજુ જશે કે આના પ્રદૂષણનું શું થાય, આના પોલ્યુશનને કેવી રીતે આપણે અટકાવી શકીએ, એનાથી પર્યાવરણને શું શું નુકસાન થઈ શકે. આવા થોડાક વિચારો તમને આવે ને તો તમે તરત જ એ ટોપિકની અંદર ડેપ્થમાં જાઓ અને એ એક ખીંટીનું કામ કરે મેમરીને ટકાવવા માટે થઈને. પછી યુ કેન આસ્ક યોરસેલ્ફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આર ધેર એની સોશિયલ ઓર એન્વાયરમેન્ટલ ઇમ્પ્લિકેશન્સ ટુ વોટ આઈ એમ લર્નિંગ. તમે જે ભણો છો એની સામાજિક કે પર્યાવરણીય અસર છે? ઇફ સો વોટ આર ધે? જો આવું હોય તો એ કઈ કઈ અસર કરી શકે એમ છે? કેન ધીસ ઇન્ફોર્મેશન બી યુઝ ટુ હેલ્પ સોલ્વ એની સોશિયલ ઓર એન્વાયરમેન્ટલ ઇસ્યુ? કોઈ સામાજિક કે પર્યાવરણને લગતા પ્રશ્નો અત્યારે છે માનવ જાત ફેસ કરતી હોય, એને કોઈને સોલ્વ કરવામાં આમાં હું ભણું છું એ ટોપિક કામ લાગશે કે નહીં, એવું લિંકિંગ કરો જો તમારામાં નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ સારી હોય તો. હાઉ માઇટ ધીસ ઇન્ફોર્મેશન અફેક્ટ ફ્યુચર જનરેશન્સ? આ જે માહિતી હું ભણું છું એ ભવિષ્યની પેઢીઓને કઈ રીતે અસર કરશે, એવા વિચારો તમે કરો. તો આ બધી જે અમે વાત કરી, પણ એમાં સૌથી વધારે મહત્વનું એ છે કે regardless of which of the 8 intelligences is your strongest, તમારી કઈ ઇન્ટેલિજન્સ સ્ટ્રોંગેસ્ટ છે એ તમે ભૂલી જાઓ, એને પ્રાધાન્ય વધારે આપો, પણ મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ તમે વાપરો એ સૌથી ફાયદારૂપ રહેશે. મતલબ આ બધા પ્રકારની સ્ટાઇલો તમારે વાપરવી જોઈએ. આઈડિયલી યુ વુડ યુઝ ઓલ 8 intelligences ટુ એક્સપ્લોર ધ મટીરિયલ યુ આર લર્નિંગ. તમે જે ભણવા જઈ રહ્યા છો 8 ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરો, પણ જે ઇન્ટેલિજન્સ, ઘણા લોકોમાં 4-5 ઇન્ટેલિજન્સ સારી હોય, કોઈકમાં 2-3 સારી હોય, કોઈકમાં 8 ઇન્ટેલિજન્સ સારી હોય. આ બધી ભગવાનની કૃપા છે. તો જે ઇન્ટેલિજન્સમાં તમે પાવરફુલ હોય તો એની મેથડ વધારે વાપરો, પણ બીજી ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ તો કરો, કારણ કે કોઈ ઇન્ટેલિજન્સ તમારામાં સાવ ઝીરો ન હોય, વીક અને સ્ટ્રોંગ હોય. Although this may not be possible for all subjects, the more intelligences you can use, the better. જેટલી વધારે 8 ને જ કાંઈ નહીં, 3-4 ઇન્ટેલિજન્સ વાળી સ્ટ્રેટેજી તમે વાપરો એટલું ફાયદારૂપ રહેશે. અહીંયા એ બધી વસ્તુ તમને બતાવી છે, મસ્ત જસ્ટ તમને વિઝ્યુઅલ પિક્ચર મળે એટલા માટે. એક્સપેરિમેન્ટ વિથ ધ એબો ટેકનિક્સ એન્ડ સ્ટ્રેટેજીસ. મેં અત્યાર સુધી તમને જે કીધું, એક વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક સ્ટ્રેટેજીસ તમને બતાવી, 8 ઇન્ટેલિજન્સ બતાવી. 8 ઇન્ટેલિજન્સમાં તમારી જેમાં સ્ટ્રોંગ હોય એને માટે કેવી કેવી પદ્ધતિ તમારે ભણવાની વાપરવી જોઈએ, એને આધારે તમે લિસ્ટ બનાવીને તમારું એક લર્નિંગ, યુ આર યુનિક, તમારી પદ્ધતિ બીજા સાથે ક્યારેય મેચ ના થાય, એટલે તમારી પોતાની એક લર્નિંગ ટૂલ કિટ બનાવો. એઝ યુ ટ્રાય આઉટ ન્યૂ ટેકનિક્સ, બી લાઇટ, હેવ ફન એન્ડ સ્ટે ક્યુરિયસ. નવી સ્ટાઇલ વાપરો ત્યારે ટેન્શનમાં ન રહ્યો, ન ફાવે તો કંઈ નહીં, પણ લાઇટલી એ બધી વસ્તુને તમે ટેસ્ટ કરો. લર્નિંગ હાઉ યુ લર્ન બેસ્ટ ઇઝ અ સ્કિલ દેટ ટેક્સ પ્રેક્ટિસ એન્ડ રિવિઝન. કેમ તમારે ભણવું જોઈએ એ તે એક લાંબા ગાળાની પ્રોસેસ છે,
પણ આ બધી લેક્ચરની સિરીઝ છે, એમાં તમે ઇન્વોલ્વ થશો દોસ્તો, તો ચોક્કસપણે તમારી પોતાની એક લર્નિંગ ટૂલ કિટ બની જશે. પછી તમને ખબર પડશે કે હું આ વ્યક્તિ છું ને મને ભણવામાં આવી સ્ટાઇલ ભાવે. એકવાર તમે જો આ લર્નિંગ ટૂલ કિટ તમારી શોધી લો અને એને તમારા ભણવાની સ્ટાઇલમાં અપનાવો, એટલે તમને ચમત્કાર જોવા મળશે. મારો જે એમ છે કે તમારું લર્નિંગ છે એ ફાસ્ટ થાય, મેમરી શાર્પ થાય, લોંગ લાસ્ટિંગ થાય, એ એમનેમ નહીં થાય. તમારો ખૂબ સહયોગ મારે જરૂરી છે. એવરી વન લર્ન્સ ડિફરન્ટલી, દરેક વ્યક્તિ ડિફરન્ટલી ભણતી હોય છે. યુ કેન ડેવલપ યોર ઓન લર્નિંગ ટૂલ કિટ by experimenting with different learning techniques and strategies I have discussed. આ બધી જે ડિફરન્ટ લર્નિંગ સ્ટ્રેટેજી અને ટેકનિક આપી છે એની ઉપર પ્રયોગો કરો અને એના આધારે તમે તમારી પોતાની એક ટૂલ કિટ બનાવો. જસ્ટ રિમેમ્બર ટુ ઓલવેઝ સ્ટાર્ટ વિથ અ બિગ પિક્ચર. સ્ટાર્ટ બિગ પિક્ચરથી કરવાનું. ઇન્કોર્પોરેટ ડિફરન્ટ લર્નિંગ ટેકનિક્સ એન્ડ ડિફરન્ટ સ્ટ્રેટેજીસ એવરી ટાઈમ યુ સ્ટડી. તમે જેના માસ્ટર હોય એની વધારે ટેકનિક વાપરો, પણ બધાનો ઉપયોગ કરવાની ટ્રાય કરો. આ સાર મેં અત્યાર સુધી કીધો એનો નીકળ્યો ગણાય. નો મેટર વોટ ધ લેવલ ઓફ યોર એબિલિટી, તમારી ક્ષમતા કઈ છે ડઝન્ટ મેટર. યુ હેવ મોર પોટેન્શિયલ દેન યુ કેન એવર ડેવલપ ઇન અ લાઈફ ટાઈમ. તમે ડેવલપ કરી શકો આખી જિંદગીમાં એની કરતાં વધારે સુષુપ્ત શક્તિ તમારી અંદર પડી છે. જેમ્સ ટી મેકે આવું કહે છે. તો આ આપણા આ 5મા લેક્ચરની અંદર લગભગ મેં ઘણી બધી વસ્તુ તમને કહી દીધી છે. પ્રિપેર યોર સ્ટેટ, એક્વાયર નોલેજ, એની આ વાત થઈ. આવતા લેક્ચરની અંદર, આવતા લેસનની અંદર હવે એને યાદ કેમ રાખવું એના ઉપર ડિટેલમાં આપણે દોસ્તો ચર્ચા કરીશું. સિમેન્ટિંગ ધ નોલેજ. આ બધું પૂરું થાય પછી પાછી અલગ અલગ કેટલીક આખો સાર પણ હું તમને બતાવીશ. એટલે હજી આ 5 વ્યાખ્યાનો પૂરા થયા, લેસન પૂરા થયા, 5 એક હજી આપણે લઈશું, ત્યારે આખી આ સિરીઝ પૂરી થશે. 10 લેક્ચર 8-10 કલાક એ કશું નથી, પણ એના આધારે તમારી આખી જિંદગીભરની, કારણ કે કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ મનુષ્ય છે એ લાઈફ લોંગ લર્નર છે. આજીવન આપણે શીખવાનું છે અને શીખવાની પદ્ધતિના જો આપણે માસ્ટર બની જઈએ તો કોઈ પણ સબ્જેક્ટના માસ્ટર અવશ્ય બની શકીએ. થેન્ક યુ.